આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના જીવંત નામની સ્તુતિ કરીએ. સ્તુતિને પાત્ર એકલો જ એવો આપણો પ્રભુ છે, જેણે આ દિવસ, નવો દિવસ આપણા જીવનોમાં બતાવ્યો, અને પ્રભુનો આભાર માનતા આપ સર્વનો હું આભાર માનું છું. અને આજનો દિવસ 10મી સપ્ટેમ્બર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો છે. તો આજે સવારે આપણે ગીતશાસ્ત્ર તેનો 62મો અધ્યાય અને 11મી કલમ, જે 62મો ગીત આપણે ગઈકાલે પણ જોયું હતું, અને એનું જે ટાઇટલ આપવામાં આવ્યું છે એકમાત્ર ઈશ્વર. અને એ પણ જોયું કે ઈશ્વર ખડક છે, ઈશ્વર ગઢ છે, ઈશ્વર આશ્રય છે, ઈશ્વર કૃપા છે, કૃપાનો ઝરો છે. તો અહીં આગળ કહે છે કે ઈશ્વર એકવાર બોલ્યો છે, અને દાઉદ કહે છે આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું છે. એકવાર બોલ્યો અને 2 વાર મેં સાંભળ્યું, એનો અર્થ કેવી રીતે કરી શકાય? તો પ્રભુના સેવક જ્હોન ડોની પ્રભુના સેવક છે, બાઇબલના વચનોનો અભ્યાસ કરાવતા, અને એમણે આ જે ખુલાસો આપ્યો છે ને, એકવાર બોલ્યો, આ વાત મેં 2 વાર સાંભળી. તો કહે છે પ્રભુના સેવક જ્હોન ડોની એવો ખુલાસો કરે છે કે ઈશ્વર એકવાર બોલ્યો છે અને 2 વખત મેં સાંભળ્યું છે, તો શત્રુ મને કેવી રીતે હુમલો કરી શકે? કારણ એ મારો ગઢ છે, એ મારો કિલ્લો છે, એ મારો આશ્રય છે, એ મારો બચાવનાર છે, એ મારો રક્ષક છે. તો જ્હોન ડોની સાહેબ કહે છે કે ઈશ્વર એકવાર બોલ્યો છે, તો એનો મિનિંગ શું થાય? અને એમણે જે સમજ આપી છે, મેં કોઈ જગ્યાએ વાંચ્યું, તો કે છે ગમે તેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ. આપણા જીવનમાં પ્રભુને સ્વીકાર કર્યા પછી પરિસ્થિતિ બગડે. જો એ કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે સ્વીકારશો એટલે કોઈ જીવનમાં તકલીફ નહીં આવે, મુશ્કેલીઓ નહીં આવે, માંદગી નહીં આવે, તો એ ખોટી બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ તોય પ્રશ્નો આવે, પ્રભુ ઈસુની હાજરી હોય તોય પ્રશ્નો આવે. કાના ગામમાં પ્રભુ ઈસુની હાજરી હતી તોય પ્રશ્ન તો ઊભો થયો ને. હોળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હતી તોય હાલમ ડોલમ થઈને. એટલે પ્રશ્ન તો આવવાના, પ્રભુની હાજરી હોય તોય. અને આ જ્હોન ડોની સાહેબ કહે છે કે આવી કોઈ પણ પરિસ્થિતિ આપણા કૌટુંબિક જીવનની હોય કે વ્યક્તિગત જીવનની હોય કે નોકરીની બાબત હોય, ત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે પ્રભુ કહે છે કે મારું સામર્થ્ય તારા માટે બસ છે, મારું સામર્થ્ય તારી સાથે રહેશે. સામર્થ્ય ઈશ્વરનું છે. પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, તો એ પરિસ્થિતિઓનો સામનો કરવાને માટે આપણે એકલા નથી, પ્રભુ આપણી સાથે છે, પ્રભુનું સામર્થ્ય છે. તો એકવાર પ્રભુએ બોલ્યો. હવે દાઉદ કહે છે મેં 2 વાર સાંભળ્યું. પ્રભુ એક વખત બોલ્યા અને મેં 2 વાર સાંભળ્યું. તો જ્હોન ડોની સાહેબ કહે છે કે 2 વાર સાંભળ્યું એટલે એક વખત તો પ્રભુએ મને ખાતરી આપી, પણ જ્યારે એવી પરિસ્થિતિમાંથી હું પસાર થઉં છું, દાઉદ ત્યારે કહે છે પવિત્ર આત્મા એ વચનો મને બીજી વાર યાદ કરાવે છે. એટલે પ્રભુ ખાતરી આપે છે, પ્રોમિસ આપે છે. અને જ્યારે ખરેખર એવી પરિસ્થિતિ આપણા જીવનોમાં આવે ત્યારે એ શબ્દો, એ જ શબ્દો, એ અવાજ પવિત્ર આત્મા આપણને બીજી વાર યાદ કરાવે. ત્યારે દાઉદ કહે છે મેં 2 વાર સાંભળ્યું. એકવાર પ્રભુએ મારી આગળ રજૂઆત કરી, મને ખાતરી આપી, અને બીજી વખત પવિત્ર આત્માએ મને યાદ કરાવ્યું. એટલે આજના સમયમાં આપણે એ જોઈ શકીએ છીએ કે ઘણી બધી વખતે મુશ્કેલીઓ હોય, મૂંઝવણો હોય, ત્યારે પ્રભુના વચનો દ્વારા પ્રભુ આપણને સમજાવે છે, અને પવિત્ર આત્મા એ યાદ કરાવે છે તું એકલો નથી, કે તું એકલી નથી.
પણ પ્રભુનું સામર્થ્ય તારી સાથે છે, પ્રભુનું સામર્થ્ય તારી સાથે છે એ યાદ કરાવે છે. તમે કોઈ પણ સમય જો યાદ કરો કે એવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા ત્યારે પ્રભુનો અવાજ વચન દ્વારા, કોઈ સાક્ષી દ્વારા, કોઈ ગીત દ્વારા, કોઈ પ્રભુનું વચન સેવક સંભળાવે એ દ્વારા પ્રભુનો અવાજ આવે છે. અને સાથે પવિત્ર આત્મા એ યાદ કરાવે છે કે તું એકલો નથી, કે તું એકલી નથી, પરંતુ કહે છે હું તારી સાથે છું. એટલે દાઉદ કહે છે કે ઈશ્વર એકવાર બોલ્યો, એકવાર ખાતરી આપી, પણ 2 વાર મેં સાંભળ્યું કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. પવિત્ર આત્માએ દોરવણી આપી, ખાતરી કરાવી, પ્રભુએ પ્રોમિસ આપ્યું. તો વાલા ભાઈઓ અને બહેનો, આજના દિવસને માટે આપણે આ વચન સમજીએ છીએ કે ઈશ્વર આપણા માટે એકવાર બોલ્યો છે, પણ 2 વાર આપણે સાંભળીએ છીએ પ્રભુના દ્વારા, પવિત્ર આત્માના અવાજ દ્વારા. ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પ્રભુ આપણી સાથે અને પાસે છે એ વિશ્વાસમાં આવો આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે એકવાર અમારા માટે બોલ્યા અને આ વાત 2 વખત સાંભળી કે સામર્થ્ય તમારું જ છે, અમે એકલા નથી. અને આ વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.